टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે ઉત્તર ભારતની વાત કરીએ। પૂંછમાં ભારે વરસાદ બાદ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। અવિરત વરસાદ અને તેના કારણે પૂંછની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। બેન્ચ વિસ્તારમાં ફસાયેલા 20થી વધુ લોકોની મદદે સેના આવી છે। જમ્મુ કાશ્મીરમાં પોલીસ ભારતીય સેનાએ મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। દોરડા વડે નદી પાર ફસાયેલા લોકોને કાઢવાની કામગીરી કરવામાં આવી। પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પણ આવી રહી છે, પરંતુ તેમ છતાં રેસ્ક્યુ યથાવત છે। નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હોવાથી બચાવ કાર્યમાં પણ સતત મુશ્કેલીઓ આવી રહી છે, પરંતુ ભારતીય સેનાએ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા। સોમવારે મોડી સાંજે પૂંછના સુરનકોટ વિસ્તારમાં સગીર છોકરી પાણીના પ્રવાહમાં તણાઈ હતી અને ત્યારબાદ આખી રાત ચાલેલા બચાવ કાર્ય બાદ સગીરાનો મૃતદેહ મળી આવ્યો। તે દુઃખદ વાત। અન્ય વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા સેના અને સ્થાનિક વહીવટી તંત્ર પણ સતત કામે લાગ્યું છે। આપ જોઈ શકો છો, જમ્મુ કાશ્મીરમાં જ્યારે વાદળ ફાટે છે અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં તબાહીનો મંજર જોવા મળે છે। શું હોટલ, શું સ્થાનિક લોકો, બધું જ બરબાદ થઈ જાય છે અને ત્યારે દેવદૂત બનીને એ તમામ રેસ્ક્યુની ટીમો આવે છે। એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય અને સૌથી વધારે અગત્યની ભારતીય સેના હોય કે જે ગમે ત્યારે દેવદૂત બનીને આવે છે અને પોતાનો જીવ જોખમમાં નાખી એ તમામ લોકોનું રેસ્ક્યુ કરે છે। આ દ્રશ્યો જુઓ, એક લેડરથી રસ્તો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તેમાંથી 20થી વધુ લોકોનું કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે તે દ્રશ્યો પરથી જોઈ શકાય છે। પાણીનો પ્રવાહ નદીમાંથી એટલો વધારે છે કે કોઈ પણ વ્યક્તિ જો તેનો પગ પણ નીચે જાય તો આખો વ્યક્તિ ક્યાંય ફેંકાઈ જાય તે વાતની કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ તેમ છતાંય નિડર થઈ આ ભારતીય સેનાના, આપણી સેનાના જવાનો છે કે જ્યારે પણ રેસ્ક્યુની જરૂર પડે તો રેસ્ક્યુ માટે પણ પહોંચે છે। જ્યારે બોર્ડર પર પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે તો સૌથી પહેલાં પોતાની છાતી પર ગોળી ખાય છે અને ત્યારબાદ આ દ્રશ્યો જુઓ, કેવી રીતે એક વ્યક્તિ, માફ કરશો, વ્યક્તિની, આ ભારતીય સેનાનો જવાન, કેવી રીતે આ ભારતીય સેનાનો જવાન જીવ પર જોખમ નાખી એક તરફથી બીજી તરફ જાય છે। માત્ર એટલા માટે જાય છે કારણ કે પોતાના દેશના એ નિર્દોષ નાગરિકો ફસાયેલા છે અને નાગરિકનું બચાવવાનું પહેલું કર્તવ્ય આવે છે તો એ તમામ સેનાના જવાનોનું આવે છે। એ જાતે જ સમજે છે અને ત્યારબાદ આ રેસ્ક્યુમાં જોડાઈ ગયેલા લોકો છે। અનેક દ્રશ્યો છે જે આપને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુનું ઉત્તમ ઉદાહરણ અહીં પૂરું પાડે છે। तो अभी जो टीम यहाँ पर रेस्क्यू टीम आई थी तो पानी का बहाव ज़्यादा होने के कारण जो है अभी रेस्क्यू ऑपरेशन नहीं किया जा सकता क्योंकि और रिस्क हो सकता है। उसको देखते हुए जो है हम इसके ऊपर नज़र बनाए रखेंगे, अगर ज़रूरत पड़ेगी तो उसको रेस्क्यू किया जाएगा। लोगों के लिए ये पैगाम है कि वो बिल्कुल जो एडवाइजरी जारी होती है उसके ऊपर पूरा अमल करें और जितने भी एडवाइजरी होती है, जिस किस्म की भी होती है, लोगों को हमने सुबह ही बोला था कि नदी नालों के बीच में ना जाए, उनके आसपास ना जाए।